હેલો મિત્રો, જય માતાજી। તો અત્યારે અમે આવી ગયા વાડીએ। જો જબરજસ્ત વાતાવરણ, કાલ તો જોરદાર વરસાદ આવ્યો હતો। રાત્રે લગભગ ખાટકાન વીજળીઓ બધું જબરજસ્ત હતું। તો કાલ અમે ગયા હતા શિવધામ વાણીનાથ, કારણ કે અમાસ હતી। અમાસના દિવસે ત્યાં જબરજસ્ત આરતી શિવધામની એ પણ મેં મેલેલી જ છે મારા બ્લોગમાં। તો આજે અમારા ગામમાં હવન પંચમુખી મહાદેવજીમાં। તો જો આ ઝડપથી 4 વાટી કાઢી અને અમે જવાનું છે પંચમુખી મહાદેવના દર્શને। જો કે હવન પણ છે તો તમને પણ દર્શન કરાવો। તો અમે જઈએ આપણે મહાદેવના મંદિરમાં। તો અમે ખેતરેથી આવ્યા અને અમે એને મહાદેવજીના દર્શન કરવા। તો આજે હવન પણ તમને પણ દર્શન કરાવું। તો જો એ અત્યારે હાલ વરસાદ ફૂલ ચાલુ છે। એક બાજુ હવન ચાલુ છે મંદિરમાં અને એક બાજુ વરસાદ પણ જબરજસ્ત આવે। તો અમે આપણે જઈએ મહાદેવજીના મંદિરમાં। જો અમારા ગામનું પંચમુખી મહાદેવનું મંદિર, જે હરગીરી મહારાજનું ધામ। જો અત્યારે હાલ વરસાદ પણ જબરજસ્ત પડી રહ્યો હતો। બોલો પંચમુખી મહાદેવ। ભગવાન જમણાની પેઢી ઓગળી અંગૂઠું, જમણાની પેઢી ઓગળી અને અંગૂઠો જમીન ઉપર મૂકો। હા, અને બધા બોલો જે બોલો ભાઈ ઘૂમો, બોલો ભાઈ ઘૂમો। પ્રાદેશમ કુરિયા। હે ભગવાન પંચમુખી મહાદેવ, આ યજ્ઞ કરવા માટે આટલી જમીન અમને આપો। બેસી જાઓ। બોલો પંચમુખી મહાદેવ કી જય। બોલો પિતૃનારાયણ દેવ કી જય। હવે આપણે પૂજન કરીશું, બરાબર? તો 5-10 જણા વચ્ચે ધજા આવશે। આખા ગામની તમામ મંદિરોની ધજાઓ છે। જુઓ સાહેબ, આ ગામ જ પહેલી વખત મેં એવું જોયું કે યજ્ઞના માધ્યમ દ્વારા આ ગામમાં દરેક મંદિરોની ધજાઓ છે, બરાબર? બાકી જેવો ઉત્સવ હોય એવી લોકો ધજા કરજો।
બાકી દેવરામ લોકો ભારત બરાબર પણ એવું એક કહેવત છે ભાઈ તો ગામમાં કોઈ પ્રસંગ હોય ને એટલે બધા આનંદ કરવો હોય ખબર છે બે વ્યક્તિઓ ખબર છે એક લગન પૂરો જોવાય ને એટલે સૌથી વધારે બ્રાહ્મણો હોય તમે કોઈ પૂછો ભાઈ મહારાજ તમારા વખત કેવું છે કે અમારે તો આવું બે જ કરીને આવો છે બરાબર કલંકી ને કે મારે તો આવા જ કે 10 લગન છે બરાબર ને બધા આનંદ કરો હોય બ્રાહ્મણો અને બોલો કોણ હોય બરાબર બરાબર તો અહીંયા આપણે બધાની પૂજા કરીશું બધાની થોડા ખાવા માંગો હરિઓમ મંદિરની અંદર પણ હવન ચાલે, આ બાજુ બહાર ચિત્રામાં પણ હવન ચાલે, પણ એક બાજુ જબરજસ્ત વરસાદ. જો અમે ધજા તળ પંચમુખી મહાદેવની મંદિર ઉપર પંચમુખી મહાદેવ ઉપર ધજા ચડાવાય. જો અમારું ગામ, અમારા ગામનો બહુ સુંદર નજારો અહીંયાથી મંદિર ઉપર માતા